બેક ટુ માય ચેનલ ભાઈ. તો આજ છે ને વ્લોગ શરૂઆત કરવામાં બપોર થઈ ગઈ ને બપોરની રસોઈ આ બધું સ્ટાર્ટ થઈ ગઈ છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. સવારમાં મસ્ત ભાઈ રોટલી ખાઈ લીધી બરાબર. તો અત્યારે શેની તૈયારી ચાલુ હોય પિનલ બપોર? અત્યારે દોપહેર કી તૈયારી શરૂ થઈ ગઈ. હા સવારમાં જે હતા જોઈએ આ બધા ઉઠીને આવ્યા કેમ કે ગાઈસ તમારા માટે ભાઈ આજે વ્લોગ લાઈવ થયો છે ને. ઈ વ્લોગ માટે બહુ મહેનત કરી બે ભાઈ છે ને આખી નાઈટ ખેંચીને સવારમાં એક 4 વાગે આવ્યા ને એક 6 વાગે આવ્યા અને સુતા હતા. પછી 2-3 કલાક તો આરામ કરવો પડે. હા ભાઈ કાકી આવી ગયા છે. આ બધું જોઈ લો ઈ ભાઈ. સખી મંડળનું છે. હા તૈયારી. અમારે છે ને દયા બનાવી હતી. હા દયા હતી. હા એટલે તમારે છે ને તમે અહીંયા દયાનો જેટો બનાવજો અને દયા પણ તમને રાસ લેતા હારા આવડે છે. હા દયાનું નામ લઈને તો તમે ઊભા થઈ જાવ તરત બરાબર છે. કોમેન્ટ હતી હા. કે મુકા કાકા કેમ નથી આવતા બોલો. હા વ્લોગમાં કેમ નથી આવતા મુકા કાકા? વ્લોગમાં પણ મુકા કાકાના છે ને ખેંચીને વ્લોગમાં તો કાલે આવ્યો. કાલ મેં લીધા હતા ગ્રીલ સેન્ડવિચ આજ ખાતા હતા. પાછા લઈ લેવાના. આજે પાછા પકડીને લઈ લેવાના છે બરાબર છે. તમે લીધા હા એટલે આજ પાછા ખેંચીને લઈ લેવાના. ઓકે જી આવું છે કાકી. તો આજે સખી સ્નેહ મિલન છે એમ ને? ફાઇનલી આજે વરસાદને કારણે ડિલે થયું હતું બાકી આજે ફાઇનલી છે. કઈ તારીખ? હજી 2 કલાકની વાર છે. 2 કલાકની વાર છે. કદાચ કેન્સલ ન થાય કેમ કે અને અત્યારે છે ને અમારે એક દુઃખદ સમાચાર આવ્યા છે. તો આપણે ફટાફટ રસોઈ બનાવીને બધાને જમાડી લઈએ અને પછી આપણે ત્યાં જઈએ. એનું સબ્જી બને છે? ચોળી? ચોળી, બટાકા, અચ્છા. ટામેટા. ઓકે સરસ ચાલો ભાઈ. સબ્જી બને છે અને આજે બા ને દાદા પણ આવ્યા છે. હા. બાને જો મસ્ત ઊંઘ આવી ગઈ છે. હા મંદિરે કેવા ગયા મસ્ત હોય, હોય છે. હા ભજન કીર્તન ગાયા હોય, હા. થાકી ગયા હોય હા. એટલે મસ્ત હવે બા આરામ કરશે પછી જમશે અને પાછા બા સુઈ જાય 4-4:30. બધાને કેવું હોય કે ગૌઢા માણસ થાય ને પછી ઊંઘ ઓછી થઈ જાય. હા. હવે આપણે બાને જ પૂછવી. બા આરામ કરે છે પણ કરવા દે ને. જય યોગેશ્વર. બધા ગૌઢાને એવું હોય કે ઉંમર થાય ને એમ ઊંઘ ઓછી થઈ જાય. તો મેં તમારામાં એકમાં જ જોયું કે તમે ઉંમર થાય ને એમ તમારું ઊંઘ વધુ છે. પણ એવું મને જોતા લાગે છે જેને ઊંઘ વધુ આવે ને એને ઊંઘ બહુ હોય તો ઊંઘ વધુ આવે. એમાં છે ને શાંતિ. શાંતિ મળે. હા. પેલા 12 વાગે 1 વાગે ઉઠતા કામ હા, કરે. હા. પછી 3 વાગે ઉઠીએ હા. કે 4 વાગે ઉઠીએ થોડી નીંદ નાખીએ મોટું સાસુ કરવી. મોટો કોગળો કરીએ પછી દવણું દળો પછી હા. સાસ ફેરવું પછી પાછા ઢોર પા જાય અને પાણી પાઈએ પછી ઊંઘ ઓછી હતી એટલે ભગવાને એમ અત્યારે કીધું બાકી નહીં રાખવું તારી ઊંઘ તને પૂરી કરે. પૂરી કરે છે. તો હવે હા. ભગવાન છે ને ત્યારે આપે પણ બા ઈ ઊંઘ પૂરી કરે પણ બધાની નથી થતી હો. જીવ એવા હોય તેનો નહીં, સાચી વાત છે, જીવન હોય ને, વિનય. સુખય ન હોય ને ઉપાધિ હોય તો કેવી રીતે કરી શકે? હા, હા, તો એ ઉપાધિ વાત. હોય તે રીતે. આ તો જીવ એવા તમારો જીવ હારો છે ને પ્લસ બીજી ટેન્શન નથી એટલે ઊંઘ થઈ શકે ને. ખાવા દીધું. અને જીવ ગમે એવો હારો રહે ઈ તો બધા ભાઈ નાનપણમાં ભાઈ પહેલાના સમયની વાત બા અલગ જ છે. અત્યારના સમય હારે કમ્પેરિઝન થાય જ નહીં. એટલે અત્યારે જે સુખ મળ્યું છે ને ઈ સુખ માણવાનું ઈ મોટા મોટું સુખ. જો તમે પહેલાનું સાંભળીને અત્યારે દુઃખી થાવ તો ઈ તમે કોઈ દી જિંદગીમાં સુખી જ ન થાવ. કાકા હું કહેતા હતા ખબર? ઈ કે અમારા સમયમાં આવું કાંઈ નહોતું. આ ઓલું લાડવાનું ફંક્શન. મેં કીધું તમારો જન્મ વહેલો થઈ ગયો. કાકા છે ને ભાઈ ખાલી બોલે પણ કાકા એવું પાત્ર છે કે ઈ કોઈ દી દુઃખી થતા જ નથી. ઈ જે બધી વસ્તુ વાતમાં, હોય ને હા. એમાં જ enjoy કરે અને બધી વાતમાં let go કરે. હા કઈ માથે લઈ જ નહીં ભાઈ. રંજન કઈ કહેતી હોય ને આમ હા. કરે. તો બોલે. જોઈ લો એટલો એનો દીકરો ડાયો બોલો, છે. ડાયો. એણે મને કે તારા દાદાને ગમે એમ કીધું એને અમને બેમાંથી કે એને નથી આડે ઝડપ કરી છે પણ કોઈ દી નથી કીધું આ પપ્પા હજી બાને ને દાદાને કે આમ તેમ છું હોય તો હા. પણ કાકાનો કે અને પપ્પાનો ઈ હેતુ છે કે મુકેશ તારે નહીં કહેવાનું બે ભાઈમાંથી એકને હારું રહેવાનું. હું કહું છું ને તો હું જ કે હું ભલે ખરાબ છું. પણ એક ભાઈને તો હારું જ બે રહેવાનું. બગાડો નહીં કરવાનો. એટલે ઈ બે ભાઈ આપી ગયા છે. હા. એક કાકાને ના પાડી, એક પ્રેમ આપે ને એક સમજણ આપે. એક સમજણ આપે ને એક હા. પ્રેમ આપે એટલે બે ભાઈને પાત્ર હારું કહેવાય. અમે અઠવાડિયે છે ને એકાદ વખત આમ ભેગા નો થયો ને 2-3 દિવસે એકાદ વખત કાકાનો કે કાકીનો ફોન નો આવ્યો ને મેં એને નો કર્યો ને તો ફોન કરે ને તો પહેલો શબ્દ ઈ કેમ ક્યાં હતા અત્યાર લગી શું કરતા હતા તે ફોન નો ફોન કર્યો? કેમ નહોતા? હા. હા ભાઈ એવું છે. અને મારે 12મી આવ્યા પછી છે ને કાકાને ઘરે હું એક જ વખત હું ગઈશ તો મને આમ ઘણી વખત મને એમ થાય રોંઢો થાય ને મને એમ થાય કાકીને ફોન કરું કે હું આવું છું ને પણ મને એમ થાય 12મી લઈને નથી જાઉં. પણ હવે આપણે લાડવા બાડવાનું બધું પતી ગયું છે. હવે 15-20 દિવસની વાત છે. હવે આપણે છે ને ભાઈ કાકાને ઘરે આપણે છે ને 5 દિવસ હેતાંશની એક્ઝામ પતે ને પછી આપણે 4-5 દિવસ 12મીને લઈને હાલા લઈને રોકાવા. ઓહો તો બધી તૈયારી કરી રાખજો. 5 દિવસની વાત છે ભાઈ. ખાલી કરીને હા. હું હેતાંશને લઈને ગઈ હતી હો. આણું
ગઈ ને ત્યાંથી હું હેતાંશને લઈને હું 4-5 દિવસ કાકાની ઘરે હું ગઈ હતી. હા, રોકાવા માટે હું ગઈ હતી. કે જનકભાઈને એને હેતાંશને રમાડવો હતો. કે ભાભી તમે આવો, ભાભી તમે આવો. ત્યારે જનકભાઈ ભણતા જ. અને આ વખતે એમ કીધું ભાભી આ વખતે ક્યારે આવવાનું છે, ક્યારે આવવાનું? બરાબર મેં કીધું છે. નિરાંત રાખો, મેં કીધું હું આવીશ. મેં ત્યારે મેં કીધું હેતાંશ કાક 5-6 મહિના નતો ત્યારે હું આવી હતી. મેં કીધું પારમી રમાડા જેવી નથી, આમ હનકારા કરે ને પણ ઊંઘ જાજી લે છે ઈ. હજી નાની કહેવાય, 6 મહિના સુધી તો. 4-5 મહિનાની થાય ને ત્યારે મેં કીધું મેં આવશું, કેમ કે ત્યારે હા, કોરોનામાં નવરાય કાંઈ કામ જ નહીં, હાવ નવરાય એટલે પછી કેવું હોય. કોરોનામાં કાંઈક જેને દુઃખ પડ્યું છે ને એની કોઈ સીમા નથી. હા. એટલું દુઃખ પડ્યું છે, પણ જેને સુખ ભોગવ્યું છે ને એની કોઈ સીમા નથી. અમે છે ને કેવું કર્યું તો ખબર, અમે દુઃખ જોઈ નહોતા શકતા ને કોઈનું, એટલે અમે FB ઇન્સ્ટા બધું છે ને અમે આમ બંધ કરવા, અમે ખોલતા જ નહીં. સોશિયલ મીડિયા જ ન વાપરો. સોશિયલ મીડિયા ખોલતા જ નહીં, નકર ખોલીને તો નકરા ફોટા આવે ને આપણને ટેન્શન વધી જાય, નહીં બીપી લો થઈ ગઈ ને એવું થાય. પપ્પાએ ચોખ્ખી જ અમારા ઘરમાં ના પાડી દીધી કે ભાઈ કોઈએ છે ને સોશિયલ મીડિયા ખોલવું નહીં અને સમાચાર સાંભળવા નહીં. આપણે જે 4 દિવાલની વચ્ચે રહી છીએ, વચ્ચે જે ખાઈ પી છીએ, એન્જોય કરવી છીએ, એ કન્ટિન્યુ આપણે ચાલુ રાખવાનું છે. એટલે અમે ઈ હેતુથી અમે આવેલા. એટલે અમારા ઘરમાં કોઈને તાવ, શરદી, ઉધરસ નહોતું, કોઈ વસ્તુનું કાંઈ જ ઇશ્યુ નથી આવ્યું. પણ જેને દુઃખ આવ્યું છે ને એને જોરદાર દુઃખ આવ્યું, એને કોઈ વર્ણવી ન શકે એ રીતનું આખું દુઃખ આવ્યું છે. એવું કઈ કોઈ નથી કહેતા કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ. અને અનેરી બેન જો ધબધબાટી બોલાવે છે. સારું ચાલો ગઈશ તો અનેરી આ બાજુ આવી ગઈ છે, શાંત થઈ ગઈ છે. બરાબર અનેરી, જય શ્રી કૃષ્ણ. અનેરીના હાથમાં કેમેરો આવી ગયો છે. હા, ત્યાં સુધી રમી લ્યો. ભાઈ આવશે ને, હા, ભાઈની ફેવરિટ આઈટમ છે. ભાઈ આ vlog જોઈએ ને તોય બોલાવે. દબાદબી બોલાવે. હા, પેલા આ બાજુ ત્યાં હું રેડી કર્યું છે? આ બાજુ છે ને હા, આ સ્ટેટર મશીન, સ્ટેટિંગનું જે મશીન છે સ્ટેટર. તો કરી દેશો બધાને ઓર્ડર લેશો કે? નહીં ઓર્ડર નથી લેતી. પણ હું આજે હાથમાં લઉં છું ને તો મને મારો બ્યુટિશિયન જે હું હતી ને હા. ઈ મને યાદ આવી ગઈ છે. ઘણા સમય પછી, એટલે ઘણા વર્ષો પછી આજે હું આ સીપીઓ પકડું છું હાથમાં. ઓકે અને જી. આજે છે ને આપણે કાકીને તૈયાર થવાના છે. જવાનું છે ને એટલે આપણે કાકીને આજ રેડી કરી દેવાનું. ચિમરનની છોકરી ક્રાકર્સ ગઈ પછી કેટલી સુધરી ગઈ આજ બતાવી આજે દેવાનું. બતાવી દેવાનું છે. કઈ જગ્યાએ છે કઈ? હે, કઈ જગ્યાએ? સુદામા બેન્કેટ હોલમાં છે. બરાબર. રેગ્યુલરમાં જાય ને એટલે બધું મળે ત્યાં. કે પેલા કેવ્યું હતું, કા ઘોઘા જેવ્યું, કઈ ખબર ય ન પડતી. કેવ્યું, સુધરી ગયું, બધાના મોઢામાં એક જ એક જ વાત. શબ્દ. હા. ઈ પણ જે જૂના હોય ને ઈ હો. હા. પછી અમારી હજી જનરેશન એટલે કે અમારી નીચેના જે પશુ હોય ઈ લોકો તો બધા જે રેગ્યુલર હોય એમ એ જ હોય ભાઈ, આવી રીતનું છે. તો આપણે મશીન ચાલુ કરીને ઘડીક તપાવવા માટે મૂક્યું છે. આપણે શરૂઆતમાં છે ને 220 સેલ્સિયસ ટેમ્પરેચર આપણે રાખશું. પણ કાકીના હેર કેવા છે ને એ ઉપર છે ને ઓબ્ઝર્વ કરશું આપણે. હમણાં એક વખત સીપીઓ ફેરવશું પછી ટેમ્પરેચર ઉપર મશીન આપવાનું છે. ડાયરેક્ટ આડેધડ નથી ફેરવવાનું, હાઈ સ્પીડમાં કરી અને જલ્દી થઈ જાય એવું નહીં. પણ કેટલા શોટ લેવા અને કઈ રીતે કેટલા ટેમ્પરેચર ઉપર રાખવું એ ખાસ મહત્વનું છે. નકર આમાં હેર ડેમેજ પણ એટલા થઈ જાય છે. અને હેર પ્રોટેક્શન પણ લગાવવાનું હોય છે, પણ અત્યારે તો નહીં હોય ને સપના આપણી પાસે. તો કાકીને આપણે છે ને અત્યારે સીરમ, પછી સીરમ અત્યારે થોડુંક લગાવી દઈએ ને પછી લગાવીને એ રીતના આપણે હેર એના સ્ટ્રેટ કરશું. ઓકે જી. અને આ બાજુ દાદા આવી છે. દાદા જય સ્વામિનારાયણ. ગઈશ તો આ બાજુ કાકા આવી ગયા છે. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગયા છે ભાઈ. બપોરનું શું કહેવાય અંગ્રેજીમાં? ગુડ આફ્ટરનૂન શું કહેવાય? ગુડ આફ્ટરનૂન કહેવાય. જાવું તમારે સખા મિલનમાં? લંચ કરવા. નથી જાવું? જાવ ને, મજા આવશે. કાકી તો આમ જો ફૂલ તૈયારીમાં છે અત્યારે, આમ પાર્લરમાં રેડી મેં થાય હેરસ્ટાઈલ છે. લઈ દીધી કાકી, જો. બતાવી દો, બતાવે તો. ઓહો ભાઈ સરસ. લે ઓર્ડર લ્યો છો? નહીં, તો અહીં નીચે નંબર નાખી દઉં. નહીં, ઘરના ને જ લેવી છે, order નથી. અચ્છા, હવે કાકાને હેરસ્ટાઈલ લઈ દે એટલે કપલ થઈ જાય રેડી. પિનલ એ કોમેન્ટ આવે છે તો મુકા કાકાને કેમ વ્લોગમાં નથી લેતા એમ. લઈ લો ને, આ રહ્યા, જો ખાઈ, લઈ લો. જોઈ લ્યો ભાઈ, આ નજીક પાણીપુરી આપો તો મુકા કાકા બોલશે, નકર આ નહીં ઝૂમ બોલે. કરીને જોઈ લ્યો ભાઈ, આ મુકા કાકા જો વ્લોગમાં લઈ લીધા. પાણીપુરી આપો ને તો બોલશે મુકા કાકા, નકર નહીં બોલે. નકર નહીં બોલે ભાઈ. બરાબર. ઓ દાદા ડિમાન્ડ. શું કહેતા ખબર? હાજી. કે આ મેં દાદાને પૂછ્યું ને, મેં દાદા લાડવામાં કેવી મજા? દાદા હું કે ખબર, આ વખતે કાંઈક ખાધા જેવું હતું ઈ કે. કેમ કે દર વખતે આપણે ચાટ Fast food ને બધું હોય, હા. રાખીએ એટલે છેલ્લે પંજાબી ને નાન ને એવું જ. હા. આ વખતે પંજાબી નાન, રોટલી, ઊંધિયું, ચાટ, ટોટલી વસ્તુ હતું. એટલે દાદાને ફૂલ ડીશ મેન કોર્સ ગણાય. હા. અને એને રબડી રબડી જલેબી નો ગમે, એને રબડી વધુ ગમે. ઓલી બબલ ક્રીમ શું હતું નામ? હા, બબલ બબલ ક્રીમ બબલ ક્રીમ. હતો. તો ઈ દાદાને બહુ ભાઈ હોય તો 4 વાટકા પી ગયો. બહુ મસ્ત હતું, બધાએ બહુ પીધું. બરાબર. એક ભાઈ હા. 7 લડકા પીધી. એમ પણ એ વસ્તુ વસૂલ કરી બે વાટકા તો હું પી જાત, પણ ખવાનું નહીં. હરખમાં નરખમાં. મેં આખી 3 ચમચી પીધી. તું વિચાર કર. આ તો સ્વીટ ખાતો નથી પાછો. તમારા શરીરને રોવો ને, સુગર ને. હા એવું છે. આ બાજુ જો મસ્ત ગરમા ગરમ રોટલી બનવાની ચાલુ છે. ઠરી જાહે. હું થાય? હવા નીકળી જાય ભાઈ, હવા. અમે બેવ નકર
તમે બે મળી જાઓ ને દેરાણી જેઠાણી અમારે બધાને ક્યાંક બહાર જમવા જવું પડશે. એવું થાવ નહીં કરવી. નહીં કરો? એવું કરવી એમ. નહીં અમારા દરવાજા ખુલ્લા છે ખુલ્લા છે. તમે સખી મિલનમાં વહી જાઓ, અમારે ક્યાં જાવ? તમારા દરવાજા ખુલ્લા નહીં, તમારે જ્યાં જાવ હોય ને તમે વહી જાજો, અમે ક્યાંય નથી જવાનું. મોડિયા લાગે. ભાઈ મસ્ત મજાની સંધ્યા થઈ ગઈ છે અને પારમી પણ જાગી ગઈ છે ભાઈ, કેમ કે ઓફિસે છે ને ઘણો બધો માલ આવ્યો છે. હવે કેમ કે કન્ટિન્યુ રોજે રોજનો એટલો માલ આવશે કે નહીં, તો હજી એક પતાવીને ત્યાં બીજું પતાવીને ત્યાં ત્રીજું કન્ટિન્યુ ચાલુ થઈ જાય. પણ ઓફિસે કામ છે ને ભાઈ અધૂરું મૂકીને અને ઘરે આવવું પડ્યું કેમ કે પારમી જાગી ગઈ હતી એટલા માટે. તો જો અહીંયા મસ્ત પારમી રમે છે. પારમી અગલું હું કરતો હોય દીકરો, હું કરતો હોય, રમતો હોય, આ રમતો હોય માર કાનો. પારમી જો ભાઈ બોલાવે ને ત્યાં પાખું કરે એમ તે હમણાં તેડી લે ભાઈ. અને ભાઈ સાંજનો સમય થતા જ ભાઈ, ઝાલરનો સમય થતા જ ભાઈ, આવી રીતે છે ને રસોઈનો સમય થતા જ ભાઈ કાકનું કાક બનાવવું પડે છે. આજે છે ને કાકાની બધા આવવાના છે કેમ કે આંટી તો સખી મિલનમાં ગયા છે, તમને બધાને ખબર જ છે. તો છે ને ભાઈ થેપલાનો પ્રોગ્રામ છે આજ. તો જો આ બધું સપના થેપલાનો લોટ બાંધે છે ભાઈ. કેમ વાટક્યો ફેરવી નાખ્યો? મમ્મી નીચે ભૂલી ગયા છે એવું છે તો ભાઈ. પછી ઓલી લેતા આવશે ને મેં આ લોટ ઓકે વળી લીધો ધાણા પૂરા થઈ ગયા હતા. સરસ. તો જો ભાઈ એટલા લોટના થેપલા બનાવવાના છે. તમને બીજી વાર લોટ બાંધવો પડશે લાગે છે એવું નહીં, પણ તોય થોડોક બાંધશું પહેલા આપણે, પછી જરૂર પડશે ને તો ફટાફટ આપણે છે ને બીજો બાંધ હા બીજો બાંધી લેશું. પણ પહેલા તો થોડોક અને કાંઈ નક્કી નહીં બધાને હારે બેરું તો સડાસડીમાં છે ને એક ગરમ આપતા ગયા ને તો ખાતા જાય એટલે લોટ ક્યારેક બાંધવો પડે. ઘણી વખત આપણે એવું થઈશ નહીં કે કાકાની લોકોની અહીંયા આવ્યા હોય ને ત્યારે બધા હા તો કાકાની લોકો અહીંયા આવ્યા હોય ને ત્યારે છે ને એકાબીજા મસ્તી એટલા ચડે ને તો તમે વાત જવા દે. અમારો લોટના પીંડા ખૂટવાડી દે, રોટલી નહીં ખૂટવાડી દે, થેપલા નહીં ખૂટવાડી દે. પછી માર દીકો રોટલી કરશે નનેરી દીદી ચોડવશે કરશે ને. પારમી મારી દીકરીને જો એડકી આવે છે. આ બધા તમે લોકો સબસ્ક્રાઈબરો બહુ યાદ કરો છો મારી પારમીની એટકી કન્ટિન્યુ ચાલુ રહે છે. થોડીક વાર માટે સુવે ને ત્યાં લગી શાંતિ હોય ને હોવળે ને તોય એને કારક હેટકી ચાલુ થઈ જાય. પછી હેટકીને લીધે છે ને એને ઉઠી જવું પડે છે, ઊંઘ ખરાબ થતી હોય છે. પણ તમે બધા યાદ કરો છો, તમને વિડીયો જોવો છો એટલે ગમે ત્યાં જઈને તો પહેલા પૂછે અનેરીન પારમી શું કરે. અત્યારે જસ્ટ મને એક સબસ્ક્રાઈબર મળે, પાકા હરિભગત છે, સભામાંથી આવતા હતા. એ કે પિનલબેન પારમી મેં મને બહાર જોવો ને ત્યારે તમારે સમજી લેવાનું પારમી સૂતી જ હોય. કે અનેરી ઊંચી કરીને કે હા અનેરી તો લેતા એવા લાગો. તો જાણે ઘડીક અનેરીને રમાડી પણ અનેરી પણ શરમાઈ ગયા. કઈ નહીં સારું ચાલો તો હવે પારમી ઘડીક રમે છે તે આપણે થોડું ઘણું જે કઈ કામકાજ છે થોડુંક પતાવી દેશું. સાંજે પછી જવાનું છે આપણે જે સ્મશાન યાત્રામાં અમે ગયા હતા ને એમનું આજે બેસણું છે ભાઈ. તો હવે બેસણામાં પાછું સાંજે ભેગું થવાનું છે. ફટાફટ આપણે કામ પતાવી દઈએ. હજી બાને લઈને સપના સાડી લેવા જવાનું છે. તો પારમી રમે છે ત્યાં ફટાફટ એને કરી આવું. હારું હાલો તો ભાઈ એને હમણાં પ્રસંગ એક જોઈ લો. ના પાડે છે મને પારમી નહીં જાઓ બટા, નહીં જાઓ નહીં મારો દીકરો નહીં જાઓ હો ને માર કાનો ધન મૂકીને નહીં જાઓ નહીં જાઓ. સોરી હા પારમીને એમ નથી લઈ જવાની. પારમીની ભાઈને આ શોરૂમમાં છે ને કંકુ પગલી પાડવાની છે એટલે કાકા એવો અમુક વાર ચોઘડ્યું એવું બધું જોઈને અમારી થોડીક નવરાય એવું બધું છે. હમણાં તો છે ને પ્રસંગ ઉપર પ્રસંગ આવે છે ને હમણાં ખમી જાવું સપના. તો હમણાં નવો એક પ્રસંગ આવે છે તો બાની માટે છે ને એક સાડી લેવાની છે. તો કીધું બાને લઈને સાડી લેશે પણ હવે નથી જાવું કેમ કે પારમી ના પાડે છે એટલા માટે. તો પોસિબલ હશે તો સુઈ જશે તો જશું, નગર પછી કાલે જશું. તો કાંઈ નહીં સારું ચાલો પારમીને હવે લઈએ. તમને ઘડીક હું અવાજ સંભળાવું ભાઈ એનો. હું બેટા હું જો ફોનની રિંગ વાગે ને રિંગ સાંભળતી રડે છે. જો હશે માર વાલો હશે માર ટોપુડીઓ. કઈ નહીં સારું ચાલો મળીએ પછી. જે ગાઈસ તો સાંજના વાગી ગયા છે ભાઈ 8. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ આજે છે થેપલાનો પ્રોગ્રામ બરાબર. સપના ભાઈ આ બધું મસ્ત મજાના થેપલા બનાવે છે સ્પેશિયલી અંકલજી માટે. સ્પેશિયલ આજે અંકલ સખા મિલન કેન્સલ રહ્યું છે, સખી મિલન સક્સેસ રહ્યું છે તો એના માટે અંકલજી એકલા વૈધા હતા. કાલે પકોડા ખાધા અને આજે થેપલા ખાધા. ગઈ પ્રસંગમાં બધું સ્વીટ ને બધું ઘણું બધું ખાધું હતું. અને કાકા આપણને કહે કે તમે આમ ખાઓ ને ઓલું ખાઓ ને. ચિંતન શું કહેવાનું છે? કાલે મંચુરિયમ ખાધું. ક્યાં જવું છે બેટા? ક્યાં? અચ્છા આમાં શું હોય એનરિયા બોટલમાં?
આ બોટલમાં શું હોય બેટા? હું પેલું છે અનેરીને છે ને હવે ઘરે રહેવું સેજ્જે ગમતું નથી અને ટાટા જ જવું હોય, ઘરે સેજ્જે ગમતું નથી. મમ્મી કોને કોને બાકી હોય જમવાનું? બીજા બધા જમી લીધું? ઓકે જી સરસ. ચાલો ભાઈ આ બાજુ છે ને થેપલાનો બટર પેપરમાં થેપલા. શું વાત છે સપના, ક્યાં બાત ક્યાં બાત. આ રોટલીમાં એવું ન કરવું પડે ભાઈ, સર કા કहीं ना ऐसा है, रोटली में भी ऐसा करिए, ठीक है जी. રોટલી પણ આપણે ગરમા ગરમ થતી હોય. यस. अभी कितनी देर है सपना खाने के लिए? બેઠ જઈએ. बस बैठ जाइए. चलिए फिर ओके जी. પારમી જય શ્રી કૃષ્ણ. મારી દીકરી થોડીક જાડી થઈ ગઈ હોય એવું લાગતું હોય. પેલા એવું નથી લાગતું થોડોક વજન વધ્યો હોય એવું? તો હવે મોટી થશે ને. બી હેપી. જો કેટલું મસ્ત ટી-શર્ટ પહેર્યું છે, બી હેપી. મસ્ત મેસેજ પારમીને આપે છે. તેલ નાખ્યું હા અને જાનથી હેર કોમ કર્યા. ક્યાં બાત. અચ્છા હા સ્પેશિયલ દાચો. હું દાચ્યો જ પણ હું બેટા દાચ્યો જ. હું માં દીકો હું થાય હું થતું હોય? જાનથી નહીં થાય. હા. અરે વાહ સરસ. સોફ્ટ આવે? એકદમ ઓહો એકદમ નરમ ભાઈ, સોફ્ટ હો. હેતાંશ ભાઈ જો આ બાજુ હોઈ ગયા છે સ્કૂલે આવી. ખબર તમને? હાજી. એમ કહે છે કે ફેન ફરતો તો અચ્છા ફેન બંધ થઈ ગયો છે. अच्छा ऐसा बोलो ना. अभी समझ में आया बेड़ो. અભી સમજ મેં આયા બીડું. ભાઈ આજે છે ને પારમીનો ચહેરો હાવ અલગ નાખે છે. માથામાં તેલ નાખ્યું છે ને તો અલગ જ આખો એનો ચહેરો લાગે છે. ગઈસ તો મસ્ત મજાનો થેપલાનો પ્રોગ્રામ પતાવીને ભાઈ નીકળી ગયા છે. અત્યારે બેસણામાં જવાનું છે તો વ્હાઈટ કપડાં પહેરીને નીકળી ગયા અને પારમીને સુવડાવી દીધી છે એટલે ઈ ખાઈને હુઈ ગઈ છે. તો ફટાફટ જાગે ને ઈ પેલા બેસણામાં જઈ આવીએ અને ફટાફટ ઘરે જઈએ. અને ઘણા લોકો છે ને ભાઈ પૂછતા હતા કે તમે માધવ ટેક્સટાઇલમાં બેસણાની કુર્તી રાખો છો, તો જસ્ટ જો મેં પહેરી છે, હું તમને અત્યારે જ બેઠી છું, ઘરે જઈને બતાવીશ કે હેવી દુપટ્ટાના વર્ક સાથે આવવાનું છે. જે છે ને એ આમ મસ્ત એકદમ ડિઝાઇનર વર્ક, જો આગળ પાછળ બે બાજુ દેખાય રીતના ધાગાના વર્કવાળું એકદમ લો રેન્જમાં મળી જવાનું છે ભાઈ, 1000 રૂપિયાથી અંદર. તો જેને જોઈએ તે પહોંચી જજો માધવ ટેક્સટાઇલમાં. હું આપું જો હવે ખબર પડી ગઈ શૂટિંગ ચાલુ છે એટલે બેન હવે એક શબ્દ નહીં બોલે. આપું અને આપું નહીં તો નો ખાવાનું હોય ને એવું જ તને ભાવે છે. હા તો હું કે તમને નો ખાવાનું હોય ને એવું જ ભાવે છે. તમે આવું કહે છે. ભાઈ જ્યારે પોફ પાર્ટી ચાલુ છે ભાઈ, જમવા સમયે હેતાંશભાઈ હોઈ ગયા હતા એટલે છે ને હાજી જરિયા પડી ગયા બે પોફમાં. તો હા આવું બધું છે બરાબર. બેન ને ટમી ટાઈમ ચાલે છે. અચ્છા હોતી રહી હતી બેસણામાં જાય ત્યારે કે? આવ્યો ત્યાં જાગી ગઈ હતી. ઓકે જી નો વાંધો ઇશ્યુ. નથી. ઓકે ગઈશ તો અત્યારે આ ઓવન ની પાછળ છે ને ગરોળી આવી છે. ગરોળીનું એક નાનું બચ્ચું આવ્યું છે, પૂંછડી વગરનું ભાઈ અંદર ઘરી ગયું છે. અહીંયા છે જો આ બાજુ. દેખાણું? હા લઈ હાવણી કેવું લઈ. આવની નહીં, પોતું માથે નાખ દઉં. હા ના લઈને હાવણી તું બહાર કાઢી આવું. તો છે ને રસોડું ખાલી કરી નાખ્યું ભાઈ અને અહીંથી ઓવન હતો ને હટાવી દીધો. હવે ગરોળીને છે ને તો અહીંથી એના ધબકારા હાર્ટબીટ વધી ગયા જો તો. હાર્ટબીટ વધી જાય ને હાવણી હાથમાં લીધી પણ તો. આપણે મારવાની નથી એને, જરીક પીછી અડાડીને આપણે એને છે ને અહીંયાથી કાઢીને બહાર. અચ્છા શૂઝમાં ન કરે ભાઈ અંદર. હાલો જલ્દી કાઢો હા, કાઢો. જેથી પીવાથી આ શૂઝમાં અંદર વહી જાય. સવારમાં તું શૂઝ પહેરી તે ચેક કરીને પહેરશે હો. અહીંયા બારી પાસે લઈ ધીમે ધીમે જો કૂતરી નથી, આ કોકે ટીપેલી છે આને. એવું છે બસ હાવણીમાં લઈ લે નિરાતે હાવણી ઉપર આને ચડાવી દે. ઓલી કરવી કે નહીં તો કૂતરી અચ્છા. કપાઈ જાય આની. અચ્છા. અને ઈર કશી થઈ ગયેલી છે આને કોકે મારેલી છે. હવે પીને એમ ઉપર ચડશે નહીં એના માટે હુપડી કેવું કાક જોહે. તો હુપડી કોણ પકડે ઈ? લે હું પકડું લે ઉપર હું લઈ. જાઓ, જાઓ. હા તો કઈ હાલો, ઘડીક આને યાદ હાલો, રાખજે. હાલો, હા હા લે એ તો નીચે પકડ. ક્યાં છે? ઠીક, ઠીક. આમ જો અહીં ગરોળી કાઢવામાં આમ જો ડબ્બી ઢોળાઈ ગઈ. ક્યાં ડબ્બી ઢોળી? જો, ઓહ, બાપ રે. ગરોળી આવીને કામ પકડી નથી. ઢોળાઈ ગઈ. આજ પાર્લરમાં વહેલી હોઈ ગઈ છે ને ત્યાં ગરોળી મને હેરાન કરે છે. ક્યાં ગઈ? ઓહ લઈ લો. લે સીધી હાવણી છે ને સીધી હતા શું કરી નાખો. એને તો બીવડે મને રાયડું. તું રાડુને કદી દી ઉઠી જાય. તું બીવડાઈ શું કરવા? હાલો જયદીપ આ હુપડી પકડશે. હા હાલ જાઓ પકડો. હા જો જાય નીચે નાખી દે એટલે સોફા હેઠળ.
બોલતા બહુ આવડતું તો હો પકડો ખબર પડે તું ઝેરી કેસો એટલે ઈ કાંઈ નહીં કરે સોપે ચડી જા આમ ઉપડી પાણી પડી લઈ હામણે લઈ લે જા એ તો હામણે લઈ જા મતી કો કઈ તો ફાઇનલી છે ને બારીની બહાર વહી ગઈ છે બરાબર છે? હા ચડી કેમ પણ ના ને એમાં હું હા છે એ ગાયબ થઈ ગઈ હવે અહીંયા આવી ગઈ છે ઓલા નીચે હાલો અહીંથી ગાયબ થઈ ગઈ તો મારે હાલો બારી બંધ કરી દેવી તમે છે ને રેસ્ટોરન્ટ બારી હવા ઉજાસ બંધ માટે કરી હું દે, ખુલ્લી બંધ રાખું જયદીપ હવે આજથી એને બંધ ચપ્પલ કરી તો દેવી. કાઢી અને લઈ લો હવે. હું કચર નાખવાનો હા ઈ હવારમાં કચરાના ડોલમાં નો સામે ને એટલે ઓકે હાલો ગાઈસ તો છે ને અવાજ છે ને તો મમ્મી આવ્યા અને હવે આપણે છે ને બારી બંધ કરી દેવી એટલે કઈ જીવજંતુ આવે નહીં ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ એને હવારની ઓવન નીચે હતી તો કઢાય કે આમનો જ રખાય ને ખાવા પીવાનું હા બહુ અઘરું પડે હવે આપણે જો નીચે પડી છે આવું 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 હાલો જો આવું. આ એમાં બારી થાય બંધ કેવું ખબર છે દી? હા. હવારમાં આપણે દૂધ હોય કે નહીં, હા. એટલે ગરમ ગરમ સીધા સારી આપણે ખાણાવાળી નો ટાંકવી. હા. પાણી મૂકીને ઘડીક વરાળ નીકળી જાય ને પછી ટાંકવી. નહીં, નહીં, દૂધમાં ગરોળી પડી ગઈ. સાચી વાત છે સાચી એનું વાત આપણે પહેલા નીચે વહી ગઈ ગરોળી કાઢવાની. હા તે કાંઈ વાંધો નહીં હા તે વાંધો નહીં હાલો કાંઈ નહીં અહીંયા છે ને એવું લાગે ને તો ઓન હજી 1 ફૂટ ઉપર દિવાલ ઉપર મૂકી દેવું છે તો નીચે કાંઈ એવું રહે નહીં જીવજંતુ કાંઈ રહેતું નથી, આ આવી હતી હવારમાંથી. અચ્છા ઓકે હાલો કાઢી પણ ગઈ નહીં. સરસ ચાલો જોઈ લો ભાઈ આખું રસોડું છે ને આવું થઈ ગયું બધી વસ્તુ એટલી બધી મોટી આ જીમ વાળાની છે ચલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય